આજ તો હું બાજુવાળાને ચટાકેદાર દાળ ઢોકળી આપી આવી. કાલે ઈ આપણને દાલ બાટી આપી ગયા હતા તો કેવો પાવર કરતા હતા ને. આજે હવે ખબર પડે એને. અમને આવડે છો રસોઈ કરતા. અને એ ફોન મૂકતો, આ બાજુવાળાનો છોકરો જો, એની પાસે તો ફોન જ નથી. આ બાજુવાળી છે ને કાશ્મીરથી શાલ લઈ આવી હશે. તે આખી સોસાયટીમાં પહેરીને ફરે છે એટલે બધાય પૂછે ને કે તમે શાલ ક્યાંથી લાવ્યા. જો તો આ બાજુવાળાએ કંઈક સ્ટેટસમાં મૂક્યું છે. મને ડાઉનલોડ કરી દે ને મને ખબર પડે પછી હું મૂકું. મારી તો આખી જિંદગી ઢળા કરવામાં જ ગઈ. આ બાજુવાળા જુઓ તમે કેટલું ફરી આવે છે. હજી હમણાં અહીંયા 6 દિવસ ફરી આવ્યા ને આપણે તો બસ ઘરમાં કાંઈ નહીં, બસ આખો દી હવાર બપોર હાંજ કામ જ કર્યા કરવાનું. તારા પપ્પા તો જો આખો દિવસ સવારથી સાંજ એકલા નોકરીમાં ઢળા જ કર્યા કરે. કોઈ દિવસ એમ ન થાય કે હાલો આપણે બે દિવસ કે એક દિવસ ક્યાંક ફરવા જઈએ. આ બાજુવાળા જો ફરવા ગયા હતા ને તો કેટલી મસ્ત સાડી લાવ્યા છે. અને તું જોતો એવી આમ બધા એને પૂછ્યા કરે આ ક્યાંથી લાવ્યા. અને આપણે તો ફરવા જઈએ ને એટલે તારા પપ્પા તો પહેલેથી જ કહી દે જો તમને ફરવા લઈ જાઉં છું પણ ત્યાં એક વસ્તુ ખરીદી કરવાની નથી એટલે આપણે કાંઈ ખરીદી નહીં કરવાની ને આપણે કાંઈ જોવાનું નહીં. બસ